દેશમાં ઇંધણનો વધતો વપરાશ અને આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિ વચ્ચે ઇંધણ બચતને લઈ મહત્વપૂર્ણ ચર્ચા શરૂ થઈ છે. વડાપ્રધાન અપીલ બાદ હવે શાળાઓ અને કોલેજોમાં અઠવાડિયામાં 1 થી 2 દિવસ ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાની માંગ ઉઠી છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડોક્ટર દીપક રાજગુરુએ ઓનલાઈન શિક્ષણથી ઇંધણની મોટી બચત શક્ય હોવાનું જણાવ્યું હતું. દેશમાં ઇંધણનો વપરાશ ઘટાડવા માટે હવે શિક્ષણ ક્ષેત્રે પણ નવા વિકલ્પ પર પણ વિચારણા શરૂ થઈ છે. સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રવક્તા ડોક્ટર દીપક રાજગુરુએ જણાવ્યું કે જો અઠવાડિયામાં 1 થી 2 દિવસ શાળાઓ અને કોલેજમાં ઓનલાઈન વર્ગો શરૂ કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટેશનમાં થતા ઇંધણના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો શક્ય બનશે. તેમણે કહ્યું, વિદ્યાર્થીઓને ટેકનોલોજીના આધારિત શિક્ષણ આપવાથી માત્ર ઇંધણ બચત નહીં પરંતુ સમયનો પણ સદુપયોગ થશે. આ સૂચનને લઈ રાજ્ય સરકાર, શિક્ષણ વિભાગ અને સંચાલક મંડળ વચ્ચે ટૂંક સમયમાં બેઠક યોજાય તેવી શક્યતા છે. સરકારી અને ગ્રામીણ શાળાઓમાં વાહન વ્યવહારનો ઉપયોગ ઓછો હોવાથી ત્યાં પરિસ્થિતિ અલગ હોઈ શકે છે. ઉનાળુ વેકેશન પૂર્ણ થતા બાદ નવા નિયમો અમલમાં આવે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઇંધણની અછત ટાળવા માટે આ અગમચેતીના પગલાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.